નમસ્કાર, હું જાસ્મીન अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆતમાં જોઈએ મુખ્ય સમાચાર। કાર્પેટ બોમ્બિંગ બાદ હવે ગુજરાતમાં પ્રચારની કમાન વડાપ્રધાને સંભાળી। આગામી બજેટમાં પર્યાવરણ જતનને રખાશે કેન્દ્રમાં। રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી સોની પરિવારના 3 સભ્યોએ કર્યો આપઘાતનો પ્રયાસ, તમામની હાલત ગંભીર। ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા કાર્પેટ બોમ્બિંગ કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય રાજ્યના 29 નેતાઓ દ્વારા 82 બેઠકો પર જંગી ચૂંટણી સભા ગજવ્યા બાદ આજથી પ્રચારની કમાન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી લીધી છે। આજેથી પીએમ 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે। આ દરમિયાન આવતીકાલથી 2 દિવસ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। તેઓ 2 દિવસમાં અલગ અલગ 6 સ્થળોએ ચૂંટણી સભા સંબોધશે। પીએમએ દમણ ચલ્લાથી વાપી સુધી એક વિશાળ રોડ શો યોજ્યો હતો અને જનતા જનાર્દનનું અભિવાદન ઝીલ્યું હતું। ત્યારબાદ સાંજે વલસાડના ધરમપુર રોડ પર આવેલા જુજવા ગામ ખાતે જંગી ચૂંટણી સભાને સંબોધન કર્યું। આવતીકાલે સૌરાષ્ટ્રના અલગ અલગ 4 જિલ્લાઓમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પીએમ 4 સ્થળે ચૂંટણી સભા સંબોધ્યા બાદ રાત્રે ગાંધીનગર પરત ફરશે। આગામી બજેટમાં પર્યાવરણ જતનને કેન્દ્રમાં રાખવામાં આવે તેવી આશા સેવાઈ રહી છે। બીજી તરફ નાણાપ્રધાન નિર્મલા સીતારામન સોમવારથી પ્રી બજેટ બેઠકો શરૂ કરવાના છે, જેમાં તમામ ક્ષેત્રોના નિષ્ણાંતો પાસેથી સૂચનો લેવામાં આવશે। નાણાપ્રધાન નિર્મલા સીતારામન સોમવાર 21 નવેમ્બરથી પ્રી બજેટ બેઠકો શરૂ કરશે। પરંપરાગત રીતે નાણામંત્રી બજેટ પહેલા વિવિધ હિતધારકો સાથે બેઠક કરે છે। સીતારામન 21 નવેમ્બર ઇન્ડસ્ટ્રી, ચેમ્બર્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર અને પર્યાવરણ નિષ્ણાંતો સાથે 3 ગ્રુપ મીટિંગ કરશે। આ બેઠકો વિડીયો કોન્ફરન્સ દ્વારા આયોજિત કરવામાં આવશે, જેમાં 2023-24ના સામાન્ય બજેટ માટે વિવિધ પક્ષો પાસેથી સૂચનો માંગવામાં આવશે। આ દરમિયાન ક્લાઇમેટ ચેન્જ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે। આ પછી નાણામંત્રી 22 નવેમ્બરે કૃષિ અને એગ્રો પ્રોસેસિંગ ઉદ્યોગ, નાણાકીય ક્ષેત્ર અને મૂડી બજારમાં પ્રતિનિધિઓને મળશે। ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ અને અર્થશાસ્ત્રીઓ સાથે તેમની પ્રી બજેટ મીટિંગ 28 નવેમ્બરે યોજાવાની છે। આ તમામ મીટિંગ દરમિયાન સહભાગીઓ 2023 અને 24ના સામાન્ય બજેટ વિશે સૂચનો આપશે। શહેરમાં પોલીસ સ્ટાફ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત બનતા ચોર, લૂંટારા, ગઠિયા અને વ્યાજખોરો બેફામ બન્યા છે। ત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આવેલા મિલાપનગર શેરી નંબર 2માં રહેતા સોની પરિવારની 3 વ્યક્તિઓએ સજોડે ઝેરી દવા ગટગટાવી લેતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે। માહિતી મુજબ કેટલાક માથાભારે શખ્સો પાસેથી મોટી રકમ વ્યાજે લીધી હોવાના કારણે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીધી હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે। સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ સહિતનો સ્ટાફ તપાસ અર્થે હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો। આ ઉપરાંત સોની સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં દોડી ગયા હતા। ગુજરાતમાં રહેણાંક પ્રોજેક્ટોના ભાવ પ્રતિ વર્ષ વધી રહ્યા છે। ત્યારે મહાનગરોની વાત કરવામાં આવે તો રાજકોટ અને અમદાવાદમાં 10થી લઈ 20% સુધીનો વધારો નોંધાયો છે। આ તકે બિલ્ડરોનું માનવું છે કે હાલ લોકોનું જીવન ધોરણની સાથે અનેક પરિબળોમાં ખૂબ મોટા બદલાવો આવ્યા છે અને તેના કારણે તમામ રહેણાંક પ્રોજેક્ટના મકાનોમાં અદદ ભાવ વધારો નોંધાયો છે। ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો 18થી 20%નો પ્રતિવર્ષ ભાવમાં ઉછાળો આવી રહ્યો છે અને લોકોની જીવનશૈલી પણ બદલાય છે, જે રિયલ એસ્ટેટ માટે એક સારા સમાચાર કહી શકાય। આ અંગે વધુ વિગત આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છો અમારા સંવાદદાતા તોશાલી ઠક્કર। જી તોશાલી, શું છે સમગ્ર વિગત? जी बात કરવામાં આવે તો રોટી, કપડાં और મકાન એ દરેક વ્યક્તિની પાયાની જરૂરિયાત હોય છે। એમાં પણ ખાસ કરીને લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે। આ સાથે લોકોને પોતાના સપનાનું ઘર જોતું હોય છે। તો મળતી માહિતી મુજબ ગુજરાતમાં એમાં પણ ખાસ કરીને મહાનગરો કે જેમાં અમદાવાદ, રાજકોટની વાત કરીએ તો રિયલ એસ્ટેટ કે પછી રહેણાંક વિસ્તારોના ભાવમાં પ્રતિવર્ષ વધારો જોવા મળી રહ્યો છે। એમાં જો હું અમદાવાદની વાત કરું તો દર વર્ષે 11% જેટલા કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે। આ સાથે રાજકોટના રહેણાંક વિસ્તારની વાત કરવામાં આવે તો 18થી 20% જેટલો વધારો દર પ્રતિ વર્ષે રાજકોટના રહેણાંક વિસ્તારમાં એટલે કે રિયલ એસ્ટેટમાં એટલે કે મકાનના
વધવાના ભાવમાં જોવા મળી રહ્યો છે। ત્યારે જો અમદાવાદમાં વાત કરવામાં આવે તો સેટેલાઇટ, બોપલ, એસજી હાઈવે જેવા વિસ્તારોમાં લોકો રહેણાંક લેવાનું વધારે પસંદ કરતા હોય છે, જેનું મુખ્ય કારણ એ છે કે વિસ્તાર વિકસતો જાય છે તેમજ લોકોને માળખાકીય સુવિધા આપવા માટે ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ છે। અને જો રાજકોટની પણ વાત કરવામાં આવે તો આજે લોકો ફક્ત રહેણાંક વિસ્તારમાં નહીં પરંતુ બહારના વિસ્તારમાં પણ મકાન છે, ફ્લેટ છે એ ખરીદતા થયા છે। એમાં પણ અમદાવાદ, રાજકોટ જેવા મહાનગરોમાં ખાસ કરીને 3 BHK ફ્લેટ્સના માંગમાં વધારો થયો છે। એક અહેવાલ મુજબ ચોમાસાના સમય દરમિયાન ભારતમાં પણ વાત કરીએ તો રિયલ એસ્ટેટમાં કે પછી મકાનને માંગમાં ઘટાડો જોવા મળતો હોય છે, પરંતુ તહેવારોની શરૂઆત થાય અને એમાં પણ ખાસ કરીને દિવાળી કે જે ખરીદી કરવા માટે ખૂબ જ સારો દિવસ કે સારા દિવસો ગણાતા હોય છે ત્યારે ફરીથી રિયલ એસ્ટેટના ડિમાન્ડમાં વધારો થાય છે। તો ફરીથી રિયલ એસ્ટેટ માટે ખૂબ જ સારા સમાચાર છે કે જે કિંમતમાં વધારો થઈ રહ્યો છે। આ સાથે લોકોમાં માળખાકીય સુવિધા સાથે ફ્લેટ્સ જેવા રહેણાંક વિસ્તારોનો પણ માંગમાં પણ એટલો જ વધારો જોવા મળી રહ્યો છે। જી જીતુશાલી, સમગ્ર વિગત બદલ આપનો આભાર। રાજકોટ શહેર ભાજપમાં જૂથવાદની વાતોને નકારી કાઢી છે રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણીએ। ભાજપ હાઈકમાન્ડ દ્વારા રાજકોટ વિધાનસભા 68 પૂર્વ બેઠક પર ધારાસભ્ય તેમજ રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણીની ટિકિટ કાપીને ઉદય કાનગડને ટિકિટ આપી છે। ત્યારે વિધાનસભા 68 પૂર્વ બેઠક પર ભાજપના ઉમેદવાર ઉદય કાનગડ સાથે ચૂંટણીના પ્રચારમાં નીકળેલ અરવિંદ રૈયાણીએ અમારા સંવાદદાતા ઋષિ દવે સાથે ખાસ વાતચીત કરી હતી। અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે ભાજપમાં પાર્ટી જ સર્વશ્રેષ્ઠ છે, ઉમેદવાર કોઈ પણ હોય હંમેશા ભાજપનો જ વિજય નિશ્ચિત છે। સમગ્ર રાજ્યમાં 150 થી વધુ બેઠકો ભાજપને મળશે તેવો આશાવાદ પણ અરવિંદ રૈયાણીએ વ્યક્ત કર્યો હતો। ભાઈ ઉદયભાઈને તમારો ખૂબ સપોર્ટ, લોકોનો કેવો પ્રતિસાદ? આ વિસ્તાર છે એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે। હમણાં છેલ્લી ચૂંટણીમાં તમે જોયું 4-4 ભાજપના કોર્પોરેટરો જીતા છે। વર્ષોથી 68 વિધાનસભા ભાજપનો ગઢ રહ્યો છે, ત્યારે આ વખતેની ચૂંટણીમાં પણ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો એમાં કોઈ શંકા નથી। અને ગુજરાતની સરકાર, ગુજરાતની પ્રજા ફરીથી એકવાર બનાવવાનો જ્યારે મોકો દેવાની છે ત્યારે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે ગુજરાતી અને રાજકોટની જનતા ઉપર કે 4-4 રાજકોટના કમળ ખીલવાના છે, એમાં કોઈ શંકા નથી। અરવિંદભાઈ, વિરોધીઓ કહી રહ્યા છે કે 68માં જૂથવાદ છે, આપ શું જવાબ આપશો? ભારતીય જનતા પાર્ટીનો કમળ માટે લડતો હોય છે વ્યક્તિ કોણ છે, ચરાઈવતી આજે છે કાલે નથી, પરંતુ કાર્યકર્તા તરીકે હંમેશા રાષ્ટ્રીય વિચારધારા સાથે, પાર્ટીની વિચારધારા સાથે કાર્યકર્તા જોડાયેલો હોય છે। આજે તમે જોઈ શકો છો કે ઉદયભાઈને જીતાડવાની એક જવાબદારી સાથે હું પણ વિસ્તારની અંદર નીકળી ગયો છું। મત લોકોને દેવાના હોય છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ કરી અને રાજકોટની જનતા મત આપતી આવે છે। ચોક્કસથી લોકોનો પ્રેમ હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે 68 વિધાનસભામાં રહ્યો છે। 2012માં ઇન્દ્રનીલભાઈ આવ્યા હતા, ત્યારબાદ ફરીથી ભારતીય જનતા પાર્ટી, હવે ફરીથી ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ છે। આપ આ સમીકરણોને કઈ રીતે જુઓ? 2012ના જે સમીકરણો હતા એ જુદા એટલા માટે હતા કે પહેલી વાર 3માંથી 4 સીટ થઈ હતી, એના પછી આ સીટ ઉપર 2017માં હું લડ્યો, લોકો ભારતીય જનતા પાર્ટી ઉપર કળશ ઢોળ્યો અને મને ધારાસભ્ય બનાવ્યો। આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી ઉપર કળશ ઢોળાવાનો છે, ઉદયભાઈ ધારાસભ્ય બનવાના છે, એમાં કોઈ શંકા નથી। ઉદયભાઈ ધારાસભ્ય બનશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તેવું અરવિંદભાઈ રૈયાણી કહી રહ્યા છે। અરવિંદભાઈ, તમે અત્યારે જનસંપર્કમાં છો, લોકો પણ એટલો જ પ્રેમ જે 2017માં આપ્યો હતો એટલો જ આશીર્વાદ સાથે પ્રેમ આપી રહ્યા છે। મેં કીધું ને કે વ્યક્તિ કોણ છે, કમળ માટે અમે કામ કરનારા લોકો છીએ અને હંમેશા રાષ્ટ્રીય વિચારધારા સાથે, ભાજપની વિચારધારા સાથે લોકોની વચ્ચે જાય છે, વિકાસ કામોને લઈને જાય છે, એટલે ભારતીય જનતા પાર્ટી ઉપર લોકો કળશ ઢોરે છે। ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી પર લોકો કળશ ઢોળી રહ્યા છે, ત્યારે ઉમેદવારો જનસંપર્કમાં લાગી ગયા છે। જે રીતે અરવિંદભાઈ રૈયાણીએ વાત કરી કે ભારતીય જનતા પાર્ટીનો આ ગઢ છે અને ગઢ રહેવાનો છે, ત્યારે જોવું એ રહેશે કે તમામ ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાઓ સહિત ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે કાર્યકર્તાઓ લાગી ગયા છે, ત્યારે તેમની આ મહેનત કેટલી સફળ થશે। રાજ્યમાં એક તરફ વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ હવે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે। આજથી સ્વેટર, જેકેટ અને મફલર સહિતના ગરમ વસ્ત્રો દેખાવા લાગ્યા છે। આજે રાજ્યમાં મોટા ભાગના શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી નીચો પટકાયો છે। આજે રાજકોટ શહેરનું ન્યૂનતમ તાપમાન 16.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે।
રાજ્યમાં હવે ક્રમશઃ ઠંડીનું જોર વધતું રહેશે। ડિસેમ્બર માસમાં હાડ થીજાવતી ઠંડી પડશે। સામાન્ય રીતે દિવાળીના તહેવાર બાદ ગુલાબી ઠંડી વર્તાવા લાગતી હોય છે, પરંતુ આ વર્ષે દિવાળી વીત્યાના 1 મહિના બાદ પણ હજુ શિયાળો બરાબર જામ્યો નથી। છેલ્લા એકાદ સપ્તાહથી ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। જો કે હવે એકાદ સપ્તાહમાં શિયાળો જમાવટ કરશે। વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓએ રાજકોટમાં પ્રચાર પ્રસાર શરૂ કર્યા છે। ત્યારે કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્મા આજરોજ રાજકોટમાં કોંગ્રેસના પ્રચાર અર્થે આવ્યા હતા। રઘુ શર્માએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને આ તકે રઘુ શર્માએ મીડિયાને જણાવ્યું હતું કે રાજકોટમાં જરૂરથી પરિવર્તન આવશે। વધુમાં રઘુ શર્માએ જણાવ્યું હતું કે કોંગ્રેસની ભારત જોડો યાત્રાને પ્રચંડ જન प्रतिसाद મળી રહ્યો છે અને રાहुल ગાંધીને લોકો ચાહી રહ્યા છે। आदरणीय राहुल गांधी जी जैसा पूरा देश जानता है, पिछले 7 सितंबर से भारत जोड़ो यात्रा में निकले हुए हैं। 2000 किलोमीटर की यात्रा उन्होंने तय कर ली अब तक। उसके बाद वो गुजरात में विधानसभा चुनाव के प्रचार के लिए 21 तारीख को राजकोट आ रहे हैं और साउथ गुजरात में महुआ। 2 बड़ी आम सभाएं 21 तारीख को होगी गुजरात में। मैं समझता हूं जैसा देश में माहौल है, आज नफरत का माहौल है, हिंसा का माहौल है, डर का माहौल है, उसमें भारत जोड़ो जो हमारी उदयपुर में नवसंकल्प शिविर हुआ था, उसमें कांग्रेस पार्टी का फैसला था कि कांग्रेस राहुल जी के नेतृत्व में कन्याकुमारी से लेकर कश्मीर तक भारत जोड़ो यात्रा निकालेगी और बहुत ही शानदार और सफल तरीके से तमिलनाडु, केरला, कर्नाटक, तेलंगाना, महाराष्ट्र, इन राज्यों में होती हुई ये यात्रा चल रही है इन दिनों में। 21 तारीख को राहुल गांधी जी गुजरात आ रहे हैं। जिस तरह से देश में आज महंगाई का बोलबाला है, बेरोजगारी चरम सीमा पे है, भ्रष्टाचार रुकने का नाम नहीं ले रहा है, नई भर्ती के नाम पे बेरोजगार नौजवान गुजरात में परेशान है। एक के बाद एक 22 पेपर लीक हुए हैं। आज भी 5 लाख स्वीकृत पद खाली हैं, कोई भर्ती नहीं कर पाए। 27 साल हो गए गुजरात में भारतीय जनता पार्टी को सरकार में रहते हुए, लेकिन सदी की भीषणतम महामारी आई, ये असफल रहे, विफल रहे गुजरात की जनता को कोविड से बचाने में। और जिस ढंग के हालात यहाँ पैदा हुए, अस्पतालों में बेड नहीं मिला, रेमडेसिविर इंजेक्शन जो कि जीवन रक्षक इंजेक्शन था उसकी मारामारी रही, वेंटिलेटर नहीं मिला, ऑक्सीजन नहीं मिला, लोगों ने एम्बुलेंस में ड्रिप चढ़ाते हुए अपनी ज़िंदगी बचाने की कोशिश की। उस हालात में गुजरात पूरे देश में पहला राज्य है जहां पर पूरी की पूरी सरकार को बदलना पड़ा। मुख्यमंत्री समेत पूरी सरकार को इन्होंने 1-1.25 साल पहले बदला, लेकिन 3 लाख लोगों की ज़िंदगी तो चली गई। उनकी जान बचाई जा सकती थी। मैं खुद आरोग्य मंत्री रहा राजस्थान में, और हमारे राज्य के जो इंतजामात थे, प्रधानमंत्री जी ने खुद ने तारीफ की उसकी। तो पड़ोसी राज्य है, जब 27 साल से आप सरकार में बैठे हो तो लोगों की हिफाजत करने की जिम्मेदारी महामारी के दौर में आपकी थी। उसके बाद गुजरात में ड्राई स्टेट है, महात्मा गांधी का, सरदार पटेल का प्रदेश है, और यहाँ लंबे समय से शराबबंदी है। लेकिन जिस तरह से जहरीली शराब से 70 लोग मारे गए बोटाड में। शराब आम बात है, आप डिलीवरी पे आप घर पे ले सकते हो। तो ये जो माफिया चल रहा है, इसके पीछे कौन है? सरकार के बिना संरक्षण के जहरीली शराब लोगों तक पहुंच कैसे गई? ड्रग ट्रैफिकिंग आप देख रहे हैं कि गुजरात में एक ही पोर्ट पे लगातार हर वीक हजारों करोड़ की ड्रग्स पकड़ी जा रही है। तो हर पेरेंट गुजरात का चिंतित है कि ये नशा का कारोबार जो हो रहा है वो कहीं उनकी युवा पीढ़ी, गुजरात की जो युवा पीढ़ी है,
उसको गिरफ्त में ना ले ले, एक चिंता का विषय है पूरे गुजरात में। और अभी तो ताज़ा ताज़ा उदाहरण, क्योंकि भ्रष्टाचार बिना पैसे के गुजरात में कोई काम नहीं होता है, और उसका ताज़ा नमूना मोरबी की दुर्घटना है। अब इसकी 140-35 लोगों की जान चली गई, उसकी जिम्मेदारी आज भी किसी की नहीं है। शराब दुखांती का हो जाए, लोगों की मौत हो जाए, कोई जिम्मेदारी नहीं। पेपर लीक हो जाए 22-22, कोई किसी की जिम्मेदारी नहीं, किसी को सजा नहीं। मोरबी में इतनी बड़ी दुर्घटना हो जाए, SIT गठन करके मामले को रफा दफा कर दिया। हमने तब भी कहा था कि हाईकोर्ट के सिटिंग जज से इसकी जांच कराओ, ताकि पता चले कि 2 करोड़ का दावा किया इन्होंने रिपेयरिंग का, खर्च हुए 12 लाख, और फिर उसका लोड कितना था, एक समय में कितने आदमी उस पुल के ऊपर जा सकते थे, उसका बिना मूल्यांकन किए आपने 400 लोगों को चढ़ने दिया। तो ये नेग्लिजेंस जिन लोगों की थी, बिना सरकारी संरक्षण के ये भी दुर्घटना नहीं हो सकती थी। રાજકોટ વિધાનસભા 69 બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર દર્શિતાબેન શાહનો બોમ્બે હાઉસિંગ વિસ્તારમાં ઝંઝવાતી લોક સંપર્ક કરવામાં આવ્યો હતો। બોમ્બે હાઉસિંગ વિસ્તારમાં રહેતા સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સેલેસ હોસ્પિટલમાં ડોક્ટર ધવલ ગોધાણી તથા તેમના પરિવાર દ્વારા ડોક્ટર દર્શિતાબેન શાહનું ફૂલહાર પહેરાવી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે ડોક્ટર ધવલ ગોધાણીએ જણાવ્યું હતું કે સમગ્ર ડોક્ટર ફેટર્નિટી માટે ગૌરવપૂર્ણ બાબત છે। ડૉક્ટર ફેટર્નિટી માટે સૌથી સારામાં સારી બાબત કહેવાય। અત્યાર સુધીના ઇતિહાસમાં લગભગ આવી રીતે કોઈ ડૉક્ટરને આ એક સરસ મોકો મળ્યો છે, એ બહુ મોટી વાત છે અને બહુ સરસ ડિઝર્વિંગ કેન્ડિડેટને મોકો મળ્યો છે, એ વધારે સારી વાત। અને અમારા એરિયામાંથી ઊભા છે એ સૌથી સારી વાત છે। એટલે એના માટે એક જ સૂત્ર છે કે જેમ સેન્ટરમાં આપણે મોદી હે તો મુમકિન હે એમ કહે છે, અહીંયા અમે કહીએ છીએ મેડમ હે તો મુમકિન હે। દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન અને લોખંડી મહિલા તરીકેનું વિશેષણ ધરાવતા સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજીની 105મી જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા રાજકોટ ખાતે ઇન્દિરાજીની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ ઇન્દિરા ગાંધી જેવું લોખંડી મનોબળ સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવી ચૂંટણી જંગ જીતશે તેવું કોંગી આગેવાનોએ જણાવ્યું હતું। ભારત દેશના પ્રથમ લોખંડી મહિલા એવા સ્વર્ગસ્થ શ્રી ઇન્દિરા ગાંધીજીની આજે 105મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા તેમના સ્ટેચ્યુએ તેઓને ફૂલહાર કરી અને એને આજ યાદ કરવામાં આવ્યા છે। અને આ દેશ માટે જેને કંઈ કર્યું હોય અને આ દેશની અંદર જે 56ની છાતીથી લઈ અને ચાલી રહ્યા છે તેવા વડાપ્રધાનને હું કહેવા માંગુ છું કે આ લોખંડી મહિલાએ પાકિસ્તાનને ધૂળ ચાટતું કરેલું હતું, બાંગ્લાદેશ છૂટો કરેલો હતો, અને આ જ લોખંડી મહિલા ચીનની સામે પણ સામે ટક્કર દેતા હતા। ત્યારે આ મહિલા જેવા તમે થઈ શકો એમ નથી, પણ આ દેશની જે સુરક્ષા અને આજની તારીખમાં જે ચીનની બોર્ડરો તમે દઈ દીધી છે ચીનને, એને ખાલી સાચવો ને તો પણ સારું। અને આજે તમામ દેશની અંદર, ભારત દેશની અંદર ઇન્દિરાજીને આજે યાદ કરે છે, અને ઇન્દિરા જેવા કોઈ પણ વ્યક્તિ હવે થશે કે નહીં થશે એ પણ એક પ્રશ્ન છે। રઘુવંશી સમાજમાંથી આવતા જેનિસ બુદ્ધદેવે રાજકોટનું ગૌરવ વધાર્યું છે। 2 ડિસેમ્બરના રોજ ગુજરાતે ફિલ્મ દમણ રિલીઝ થવાનું છે, જેમાં રાજકોટના યુવા કલાકાર જેનિસ બુદ્ધદેવે પણ મહત્વનું પાત્ર ભજવ્યું છે। જેનિસ બુદ્ધદેવ જણાવે છે કે મેં હિન્દી સિરિયલ અહિલ્યાબાઈ, મેરે સાંઈ, વિઘ્નહર્તા ગણેશ, રાધાકૃષ્ણમાં કામ કર્યું છે। દમણ મૂવીમાં હું એકમાત્ર રાજકોટનો કલાકાર છું। દમણ મૂવીમાં હું એકમાત્ર રાજકોટનો કલાકાર છું। મારું નામ જેનિસ બુદ્ધદેવ છે, હું રાજકોટનો રહેવાસી છું। હાલમાં જ 2 ડિસેમ્બરે મારું ગુજરાતી મૂવી દમણ રિલીઝ થવા જઈ રહ્યું છે, જે કુલ 6 ભાષામાં રિલીઝ થશે, અને આ મૂવી ઓલ ઓવર ઇન્ડિયામાં રિલીઝ થશે। અને આ મૂવીમાં જે લીડ કરે છે તેમનું નામ છેલ્લો દિવસ ફેમ આરજવ ત્રિવેદી, કથા પટેલ, આ લોકો લીડ કરે છે, અને મારું એમાં પાત્ર ગિટાર બોયનું છે। મારું પાત્ર કોમેડી છે અને થોડુંક થ્રિલર બી છે। એ મૂવી રોમેન્ટિક છે, એક્શન છે, કોમેડી બી છે અને મિક્સઅપ છે આખું મૂવી। એમાં લીડ કરે છે છેલ્લા દિવસ ફેમ આરજવ ત્રિવેદી, બીજા છે કથા પટેલ, નિલેશ દવે અને અનંગ દેસાઈ,
આ 4 પાત્રો છે જે લીડ કરે છે. વિધાનસભાની ચૂંટણીને હવે થોડા જ દિવસ બાકી રહ્યા છે, ત્યારે જસદણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડનાર ઉમેદવાર અંગે લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. જસદણ 72 વિધાનસભાની બેઠકમાંથી ત્રિપાત્રીનો જંગ જામ્યો છે, ત્યારે આપણે જસદણના આમ નાગરિકને પૂછીએ કે કઈ રીતના કોણ જીતશે અને કેવા વિકાસના કામો થયા છે અને કેવા કામો થશે. વિકાસના કામોની અને હાર જીતની વાત તો અલગ રહી, પણ જસદણમાં જે ફરવાલાયક એકમાત્ર જીલેશ્વર પાર્ક જે વિછ્યા રોડ ઉપર આવેલો છે, ત્યાં બાળકોને રમવાના સાધનો જે પડી ભાંગેલી હાલતમાં છે. કોઈ રમતગમતનું સારું એક મેદાન હતું અહીંયા બાળકો જ્યાં રમી શકે તે પણ જોઈ શકો છો તમે. રોડનો કચરો જે બાજુમાં રોડનું કામ ચાલુ હતું તેના ઢગલા કરી દેવામાં આવ્યા છે, અને અહીંયા બગીચામાં આવેલો ફિલ્ટર પ્લાન્ટ જેનો બગાડ પણ અહીંયા કાઢવામાં આવે છે, જે નગરપાલિકાની અનાવડતના કારણે બગીચાની હાલત બગીચા જેવી નહીં પણ જંગલ જેવી કરી નાખેલી છે. અને ફિલ્ટર પ્લાન્ટ પણ જે પણ શોભાના ગાંઠિયા જેવો છે, પીવાલાયક શુદ્ધ પાણી કે જે જસદણને મળવું જોઈએ તે પીવાલાયક શુદ્ધ પાણી જસદણને નથી મળતું. પ્લસ અહીંયા બગીચાની અંદર સ્ટ્રીટ લાઇટ જે લાઇટો એ પણ નથી થતી, અને કોઈ પણ રમતગમતના સાધનો વૃક્ષો બધી હાલત બગીચા નથી જાણે જંગલ હોય તેવી હાલત આ જીલેશ્વર પાર્કની કરી નાખવામાં આવી છે. અને કેવા નેતા ચાહો? નેતા કોઈ પણ પક્ષનો હોય, કોઈ પણ હોય, જે કાર્ય કરે, સમાજના જે પાયાની સવલતો છે, જે સસ્તું શિક્ષણ છે, પીવાનું શુદ્ધ પાણી છે, રમતગમતનું જે આ જે ગ્રાઉન્ડ છે સરસ મજાનું આ પાર્ક છે તે પણ અહીંયા નથી, એનો અભાવ, એ બધી વસ્તુ સવલતો પૂરી પાડે તેવો નેતા જોઈએ. અને અહીંયા આ જીવજંતુઓ જે છે આ રખડે છે, બાળકો રમતા હોય નાના નાના, એમને જીવજંતુઓ કોઈ કવડી જશે તો એની જવાબદારી કોણ લેશે? આજ દિન સુધી જે નેતા હતા તેમનાથી તમને સંતોષ છે? સંતોષની અસંતોષની વાત નથી. અહીંયા કોઈ વિકાસના કામો થયા જ નથી. નગરપાલિકાને અનાવડત હોય કે જે નેતાઓને અનાવડત હોય, જે હોય તે જસદણમાં કોઈ પ્રકારના અત્યારે સારા કાર્યો થયા જ નથી. આ હતા એક જસદણના આમ નાગરિક જેમની વેદના આપણે સાંભળી. સપ્તક ચેનલ કાળુ ભગત જસદણ. જામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે એલસીબીની ટીમ દ્વારા શહેરના સીટીસી અને સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી 7 અને રાજકોટમાં થયેલી 16 સહિત 23 ગરફોડ ચોરીના ગુનામાં જામનગરના 2 શખ્સોને ₹9.22 લાખના મુદ્દામાલ સાથે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. માનનીય રેન્જ આઈજી સાહેબ અશોક કુમાર યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ હું સૌથી પહેલાં જામનગર એલસીબીના પીઆઈ શ્રી ચૌધરી સાહેબને ધન્યવાદ આપું છું કે આ ઘણું સારું એક કામ કર્યું છે. અને એક ચોરી કરતી ગેંગ જેમાં 2 લોક સામેલ છે, અર્જુનભાઈ અને બાદળભાઈ, આ બંનેને અત્યારે પકડ્યા છે. આ બંને પાસે લગભગ 23 જેટલી ચોરીઓ है वो डिटेक्ट થઈ છે, અને લગભગ 9.5 લાખનો મુદ્દામાલ રિકવર થયો છે, જેમાં સોનાના દાગીના, નગદ પૈસા અને મોબાઈલ ફોન. જામનગરની 8 મોટી ચોરીઓ અમે ડિટેક્ટ થઈ છે, અને રાજકોટ શહેરમાં અને રાજકોટ ગ્રામ્ય એરિયામાં ટોટલ 16 ચોરીઓ, જે अलग अलग एरिया संत कबीर रोड, अंकुर मेन रोड, नाना मोवा, कोठारिया सोलवेंट, हरिद्वार सोसाइटी विस्तार में इन लोगों ने चोरी है वो की थी. ये जो चोरी करने वाली गैंग है इनका आनो मूल जो एमओ હતો. સુરતમાં સગીરાના મોત બાદ સચિન જીઆઈડીસી પોલીસે બળાત્કાર, પોક્સો, મનુષ્યવધ, ગર્ભપાતની કલમો અને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટની કલમો હેઠળ સગીરાની બહેન બનેવી ઉધના હોમિયોપેથિક ડોક્ટર હિરેન પટેલ તેમજ અન્ય યુવક સામે ગુનો નોંધ્યો છે. હાલમાં સચિન જીઆઈડીસી પોલીસે સગીરાના બેન બનેવી અને ડોક્ટર હિરેન ભાનુભાઈ પટેલની ધરપકડ કરી છે. સચિન જીઆઈડીસીમાં રહેતી 16 વર્ષીય સગીરા સાથે એક યુવકે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 16/11/2022ના રોજ રાત્રિના પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થયેલી કે એક નાબાલિગ બાળાને હોસ્પિટલે સારવાર માટે લઈ ગયેલા હતા અને તેમનું મૃત્યુ થયેલું છે અને હાથ ડેડ બોડી એમના ઘરે લાવેલા છે. એ કંટ્રોલ રૂમની વર્દી આધારે પીસીઆર તેમજ પોલીસ સ્થળ પર પહોંચેલી અને ડેડ બોડીનો કબજો મેળવી આ બાબતે પ્રથમ અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલો અને
પેનલ ડૉક્ટરથી પીએમ કરાવવામાં આવેલું. પોલીસ તપાસ દરમિયાન એવી હકીકત ખુલવા પામેલી કે આ નાબાલિગ બાળાને કોઈ અજાણ્યા યુવકે ગર્ભવતી બનાવેલી અને એ ગર્ભનું એબોર્શન કરવા માટે ઉધના ખાતે આવેલ શ્રીજી હોસ્પિટલમાં તેણીના બેન તથા બનેવી લઈ ગયેલા અને ત્યાં ડૉક્ટર હિરેન પટેલ કે જેઓ ગાયનેકોલોજિસ્ટ નથી, કોઈ નિષ્ણાત ડૉક્ટર નથી, માત્ર હોમિયોપેથિકની ડિગ્રી ધરાવે છે, એમણે ગર્ભપાત કરવાની કાર્યવાહી કરી એમને ઘરે મોકલી આપેલ. દરમિયાનમાં ઘરે આવ્યા બાદ તેનું મૃત્યુ થયેલું હતું અને આ હકીકત ખુલવા પામતા પોલીસે સરકાર તરફે તેણીના બેન બનેવી તથા ડૉક્ટર વિરુદ્ધમાં 304 તેમજ 376 તેમજ ગર્ભપાત કરવાની અલગ અલગ આઈપીસીની કલમો હેઠળ પોસ્કો કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તેના બેન બનેવી તથા ડૉક્ટરને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે. આગળની તપાસ જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી સાહેબ કરી રહેલ છે. આ બાબતે મેં આપને કહ્યું એ પ્રમાણે આઈપીસી 304 તેમજ અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. વહેલી સવારથી કાલાવડ એપીએમસીમાં વિવિધ જણસી ભરેલ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. કાલાવડ જામનગર હાઈવે પર આવેલા એપીએમસીમાં ખેડૂતો કપાસ, મગફળી, કઠોળ સહિતની જણસી લઈ પહોંચી ગયા હતા. એપીએમસીથી શીતળા માતાજીના મંદિર સુધી 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. એપીએમસી દ્વારા ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તે માટે પીવાના પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખેડૂતોને મગફળી અને કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. દાદરા નગર હવેલીની પ્રગતિશીલ ગ્રામ પંચાયતોમાં શુમાર સાયલી ગ્રામ પંચાયત દ્વારા આયોજિત સ્વચ્છતા રનમાં સ્વચ્છતા સંદેશ બુલંદ કરાયો હતો. સાયલી ગ્રામ પંચાયતની ઓફિસથી સરપંચ કુંતાબેન વિષ્ણુભાઈ વરઠાએ લીલી ઝંડી બતાવી વિદ્યાર્થીઓને સ્વચ્છતા રનને રવાના કર્યા હતા. સરપંચ, સેક્રેટરી, પંચાયત સ્ટાફ અને ગ્રામીણો સ્વચ્છતા રનમાં સામેલ થઈને સ્વચ્છતા પ્રત્યે પોતાનો સકારાત્મક પ્રતિભાવ દર્શાવ્યો હતો. સ્વચ્છતા રનમાં ભાગ લેનારાઓએ સરપંચના હસ્તે સહભાગિતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અમરેલી તાલુકાના મોટા ગોરખવાડાના આરોગ્ય કર્મચારી કેબીસી હોટ સીટ પર પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે સતત 17 વર્ષના પ્રયાસને આખરે સફળતા મળી છે. જીતેલી રકમ બાળકોના શિક્ષણ માટે વાપરશે. પહેલાં તો સૌને બધાને નમસ્તે. બહુ મજા આવી ગઈ. મારા છેલ્લા 17 વર્ષની જે મહેનત હતી એ રંગ લાવી છે અને હું બધાને એ કહીશ કે તમે જે કાંઈ કરતા હોય મહેનત, જે ક્ષેત્રમાં કરતા હોય તેમાં મહેનત કરતા રહેજો. આજે નહીં તો કાલે એક દિવસ જરૂર સફળતા મળે છે. તો મારી પણ કંઈક એવી સ્ટોરી છે. હું છેલ્લા 17 વર્ષથી ટ્રાય કરતો હતો કે હું કેબીસીમાં જાઉં. શ્રી અમિતાભ બચ્ચન સાહેબ, જે આ દુનિયાના કહી શકાય કે મેગા સ્ટાર છે, એમની સાથે રહું, એમની સાથે મજાક મસ્તી કરું. દર્શકો તમે શો તો જોયો જ હશે. બહુ મજા આવી ગઈ એમની સાથે અને આની માટે મેં ઘણો સંઘર્ષ પણ કર્યો છે. જનરલ નોલેજ વાંચ્યું છે. અમદાવાદની ઓડિશન હોય, લખનઉની ઓડિશન હોય કે ઓનલાઈન ઓડિશન, આ ઘણા બધા ઓડિશન પણ આપ્યા છે અને આખિરકાર ભગવાન પણ આપણું સાંભળતા હોય છે અને એમણે મારું સાંભળ્યું. માતા પિતાના આશીર્વાદ, એમની મહેનત અને એમની જે દુઆ હતી એ રંગ લાવી અને હું શ્રી અમિતાભ બચ્ચન સાહેબ સાથે હોટ સીટ ઉપર બેસ્યો. બહુ આનંદ થયો, ખૂબ મજા આવી ગઈ અને જીતેલી જે રકમ છે એ મારા નાના દીકરાઓ, છોકરી અને છોકરો છે એમના શિક્ષણ પાછળ ખર્ચવા માગું છું, જેથી કરી એ પણ એના જીવનમાં કંઈક ને કંઈક ઉત્તરોત્તર પ્રગતિ કરે. અમે પણ સાથે હતા. બહુ સારું લાગ્યું અને બહુ ખુશી થઈ અમને કે કેબીસીમાં 17 વર્ષથી ટ્રાય કરતા હતા. બહુ સારું લાગ્યું. એ બહુ ખુશી થઈ અમને કે હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.